છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલી આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનો દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઈ જિલ્લા પંચાયત કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જિલ્લાના વિવિધ અર્બન હેલ્થ સેન્ટરો તેમજ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સેવા આપતી બહેનોએ પગાર અને ઇન્સેન્ટિવની ચૂકવણી ન થતા રોષ વ્યક્ત કર્યો હતો। આશા વર્કર બહેનોના જણાવ્યા મુજબ છેલ્લા 3 મહિનાથી તેમનો નિયમિત પગાર બાકી છે। ઉપરાંત સરકાર દ્વારા જાહેર કરાયેલ 50% વધારાની રકમ તેમજ વિવિધ કામગીરી બદલ મળવાપાત્ર ઇન્સેન્ટિવની ચૂકવણી પણ હજુ સુધી કરવામાં નથી આવી, જેના કારણે બહેનોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ચાર મહિનાથી સાહેબ પગાર નથી ચૂકવાયો। બીજું બધું તો તમે છોડો, તો કઈ બાજુનું આ મહિલા સશક્તિકરણ છે? અધિકારીઓ પદાધિકારીના લાખો રૂપિયાના તોતિંગ પગાર સમયસર થઈ જાય અને આ ગરીબ બહેનો રાત દિવસ આ 42 ડિગ્રી તાપમાનની અંદર તડકામાં સર્વેની કામગીરી કરે, જાતના કામ કરે, ટાર્ગેટ ઉપર ટાર્ગેટ એમની જોડે પૂરા કરાવડાવે અને તમે મામૂલી ઇન્સેન્ટિવ નથી આપી શકતા। વેકેશન પૂરું થઈ ગયું છે, સ્કૂલો ખુલી ગઈ છે, નાના બચ્ચાઓની સ્કૂલ ફી ભરવાની, દફતર, કંપાસ, સ્કૂલ ડ્રેસ, બૂટ, મોજા શું ના જોઈએ આજે નાના બાળકને? જીદ કરે છે, બિચારી બહેનો સમજાઈ રહી છે કે બેટા પગાર થશે ત્યારે તમને પૈસા આપીશું। તો આ કઈ જાતનું સરકારનું આ બધું કામકાજ છે? એટલે જિલ્લા પંચાયતની આમાં એકદમ લાલિયાવાડી છે, બિલકુલ અમે નહીં ચલાવી લઈએ અને આ મીડિયાના માધ્યમથી કહી રહ્યા છે કે તાત્કાલિક બહેનોનું જેટલું પણ બાકી પડતું મહેનતાણું છે, ટીબી, આભા કાર્ડ, પછી સીબેકની કામગીરી હોય, આયુષ્યમાનની કામગીરી, આ તમામનું મહેનતાણું 2-4 વર્ષથી બાકી છે। શરમ કરો, લાજી મરો, તમારી આટલી હદે લાલિયાવાડી ના હોય। બહેનોને ચૂકતે કરો, તાત્કાલિક પગાર વધારો અને પગાર જો નહીં ચૂકવવામાં આવે કે થોડા દિવસમાં જ પોલિયો આવી રહ્યું છે તો પોલિયોની કામગીરી ના છૂટકે પોલિયો મુક્ત ગુજરાત કરવાવાળી બહેનોએ બહિષ્કાર કરવો પડશે। આજે છોટાઉદેપુર જિલ્લાની લગભગ 300થી 400 જેટલી આશા વર્કર ફેસિલિટેટર બહેનો માન્ય ડીડીઓ સાહેબને અને સીડીઓ સાહેબની રજૂઆત કરવા માટે આવ્યા છીએ। જો આગળ એનું નિરાકરણ નહીં આવે તો છેલ્લે ઉગ્ર આંદોલન કરવાની અમે ચીમકી આપી રહ્યા છીએ। અમે આજે જિલ્લા પંચાયત પર અમારો 3 મહિનાનો પગાર નહીં થયો, તો આજે અમે બધા બહેનો અહીંયા ભેગા થયા છે અને અમારી 3 મહિનાની કામગીરીનો પગાર બધા ચૂકતે કરી દે અને અમારે અત્યારે બાળકોની સ્કૂલ ખુલી ગઈ છે, છોકરોને નવા બૂટ, થેલા અને ચોપડાથી માંડીને અત્યારે વધારે ખર્ચો, એટલા માટે અમે સરકારને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અને બાળકો રોજ જૂના ડ્રેસ પહેરીને જાય છે, નવા ડ્રેસ લાવવાના પણ પૈસા નહીં એવી અત્યારે કન્ડિશન છે અને બાળકોને રોજ અલગ નાસ્તો લઈ જવાનો, રોજ સૂકો નાસ્તો અને નાસ્તો ઘાલીને ડબ્બામાં મૂકીને આપીએ છીએ અને પગારની માંગ 3 મહિનાથી અમારો પગાર રોકાઈ રહેલો છે, એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે। અને અત્યારે લેપ્રેસી સર્વે ચાલે છે। લેપ્રેસી સર્વે જ્યારે અમે લેપ્રેસી સર્વે કરીએ ને તરત અમને ઓનલાઈન પણ નાખવા માટે પ્રેશર આપે છે અને નવી કામગીરી આવે એના માટે નવી કામગીરી હંગાતા હું ઇન્સેન્ટિવ પણ નક્કી કરીને આપે એ લોકો, એવી અમારી માંગ છે। અને આગળ અમારે કંઈ પગારનું અઠવાડિયામાં કે 10 દિવસમાં ના થાય તો અમે આગળ જઈશું અને પોલિયોની કામગીરી પણ નહીં કરીએ। રાઠવા રવિનાબેન જઈશ। ઇન્સેન્ટિવ જે આપવાની વાત આવે છે એમાં 2 ભાગમાં અમે એ લોકોનું ઇન્સેન્ટિવ ચૂકવીએ છીએ। એક NRHM કે જે એ લોકોને કામગીરી આધારિત એ લોકોનું ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવે છે અને બીજું જે છે ફિક્સ અમાઉન્ટ જે આપણે રેગ્યુલર હેડ હેઠળ આપણે પેમેન્ટ કરવામાં આવે છે। એમાં NRHMનું જે બજેટને ધ્યાનમાં રાખીને આપણે છેલ્લા લગભગ ગુજરાત સરકારથી ગ્રાન્ટના અભાવે અમને એ ગ્રાન્ટ સુપ્રત કરવામાં ન આવેલી હતી, એટલે એ દરમિયાન એમનું ચૂકવણું હાલ પૂરતું બાકી હતું, પણ એ હમણાં ગ્રાન્ટ અમારી પાસે ઉપલબ્ધ થઈ હતી, અમે હાલમાં એની કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને જે તાલુકાનું જે કંઈ પેન્ડિંગ અમાઉન્ટ છે અમે તાત્કાલિક ધોરણે એને ચૂકવણું કરી દેવામાં આવશે। અને આ જે ચૂકવણું કે આશા લોકોની કોઈ પણ જાતની નાની મોટી ફરિયાદો હોય તો અમારે તાલુકા કક્ષાની અને જિલ્લા કક્ષાની ફરિયાદ નિવારણમાં અમે નિયમિત રીતે આપણે મિટિંગ બોલાવીને એ લોકોની જે કંઈ પ્રશ્નો હોય એનો આપણે ચર્ચા કરીને એનું નિરાકરણ લાવીએ છીએ।